દાંતા તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે તાલુકામાં વસવાટ કરતા લોકોએ અનેકવાર આ બાબતે રજૂઆત કરી છે, છતાં તંત્ર દ્વારા તેમના પર લગામો લગાવવામાં આવી નથી કે ગેરકાયદેસર ઈંટવાડાઓ બંધ કરવાની કોઈ કાર્યવાહી હજી સુધી હાથ ધરવામાં આવી નથી। ત્યારે બનાસકાંઠા તાલુકાના શિયાવાડા ગામમાં ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે તેને લઈને શિયાવાડાના લોકોએ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં હજી સુધી તંત્ર દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો નથી। દાંતા તાલુકાનો આંતરિયાળ વિસ્તાર અને આ ડુંગરાળ વિસ્તાર માનવામાં આવે છે, ત્યારે દાંતા તાલુકાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। દાંતા તાલુકાના લોકો મોટાભાગના ખેતી કરે છે અને આ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે દાંતા તાલુકાના શિયાવાડા ગામ ખેતીની જમીન પર ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે આ ખેતીની જમીન ઉપર લોકો ખેતીની જમીનમાં મંજૂરી લીધા વગર આ રીતે ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા સિવાય આ રીતે ખનન કરી અને ઈંટવાડા પાડતા હોય, ત્યારે શિયાવાડાના ગામજનો દ્વારા ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડાઓના ભઠ્ઠાઓને લઈને તંત્રમાં લેખિત રજૂઆત કરી છે, છતાં હજી સુધી આ ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડાઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે દાંતા તાલુકામાં વસઈ અને દાંતાની આજુબાજુ પણ આવા ઈંટવાડાઓ વધુ પ્રમાણમાં છે, તેથી બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગ દ્વારા સરકારશ્રીને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। ક્રાઇમ આવાજ બનાસકાંઠા। અમે આ ખેતી લાયક જમીન છે, કાયદાસર દબાણ કરી ઈંટવાડા પડાવી રહ્યા છે સાહેબ, તો એની પૂરી કાર્યવાહી થવી જોઈએ। તમે ક્યાં ક્યાં એમની તપાસનામાં અને કરી છે રજૂઆત? ક્યાં ક્યાં? અમે ફરત ઓફિસમાં અરજી આપી, મામલતદારને આપી, તો શું કાર્યવાહી કરવા? કોઈ આવ્યા નથી સાહેબ, આ જમીન પર કોઈ આવ્યા જ નથી। આ જમીન ખેતી લાયક છે? હા, ખેતી લાયક નહીં સાહેબ, ખેતી લાયક જમીન છે। તમે ખેતી કરી શકો? હા, ખેતી કરે છે સાહેબ, બાજુ મારે ખેતી છે અડધા ભાગમાં, અને અડધા ભાગમાં